ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 માં સીઈટી પરીક્ષાની જે બાળકો તૈયારી કરી રહ્યા છે એ પરીક્ષામાં આપણે જે ટાઈમ ટેબલ મુજબ એક દિવસ લેક્ચર, એક દિવસ ટેસ્ટ એ રીતે આપણે આવે છે, બરોબર. તો ગઈકાલે છે આપણે જુદાપણું એ ચેપ્ટર છે એમાં આપણે જોયું હતું કે ભાઈ કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કઈ કઈ રીતે તમારે કેટલા કેટલા ટોપિક છે એ કવર કરવાના છે. આ બધી વાત આપણે ગઈકાલે કરી હતી, બરોબર. તો હવે આજે છે એ આપણે એ ટોપિક આધારિત ટેસ્ટ છે એ ગ્રુપમાં આપી હતી. એ ગ્રુપમાંથી તમે જાતે સોલ્વ કરીએ છીએ. પછી ત્યાંથી નો આવડ્યું હોય, નો તમને સમજણ પડી હોય તો એ આખું સોલ્યુશન અહીંયા કરીએ. એમાં તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર. ખાસ કરીને એ વાત છે કે ભાઈ જેમને હજી ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો હમણાં અહીંયા નંબર દેખાય, નંબર પરથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ દેજો. બાકી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. ગ્રુપમાં જોડાઈ જજો એટલે જે પણ ટેસ્ટ છે પીડીએફ સ્વરૂપે આપણે લઈએ છીએ એ બધી ટેસ્ટ છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવે છે, બરોબર. તો વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે. વાત કરીએ આપણે ટેસ્ટની, તો ટેસ્ટમાં ભાઈ પહેલો જ પ્રશ્ન આપણી સામે આપેલો છે. પ્રશ્ન બધા 15 પ્રશ્ન કેવા છે કે જુદા પણ આધારિત છે, એટલે પ્રશ્ન સેમ જ હશે કે ભાઈ નીચે આપેલા 4 વિકલ્પો છે એ 4 વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ છે કોઈ પણ કારણોસર બીજા 3 વિકલ્પો હોય એનાથી અલગ પડતો હોય તો એ વિકલ્પ આપણે ગોતવાનો હોય, બરોબર. તો અહીંયા જુઓ તો તમને 4 વિકલ્પ આપ્યા છે: બતક, પોપટ, કબૂતર ને મેના. તો આમાંથી અલગ શું પડે વિચારો. તો જેને આવડતું હોય કોમેન્ટ કરી દેજો, નો આવડતું હોય તો એ હવે જોઈ લેજો, બરોબર. બાકી અઘરું આમાં કાંઈ ન. જો બતક, તો બતક છે ઈ પક્ષી છે. પોપટ તો કે ઈ પક્ષી છે. કબૂતર તો કે ઈ પક્ષી છે. મેના તો કે ઈ પક્ષી. લે હાલ, આ તો 4 પક્ષી જ છે ભાઈ. તો નોખું કેમ પડે? અલગ તો પાડવું પડશે કઈક વિચારીને. પાછું કઈક વિચારીએ. તો હવે તમે વિચારો તો આ બતક છે, બતક એ પાણીમાં તરી શકે કે ન તરી શકે? આ પાણીમાં તરી શકે? તો કે હા, બતક છે એ પાણીમાં તરી શકે ભાઈ. આપણે જોયું તળાવમાં બતક તરતા હોય. હવે પોપટ છે, પોપટ એને એમ થાય કે આજ મારે પાણીમાં તરવું છે. એ તરી શકે? નો તરી શકે, એના બુડબુડિયા બોલી છે, બરોબર. એટલે પોપટ છે એ પાણીમાં તરી શકે નહીં. કબૂતર પાણીમાં તરી શકે નહીં. મેના પાણીમાં તરી શકે નહીં. તો આ પ્રમાણે છે એ અલગ કોણ પડ્યું? તો કે બતક છે એ અલગ પડે છે. શા માટે? તો કે એ પાણીમાં તરી શકે છે, જ્યારે બીજા 3 નામ આપેલા છે પક્ષીના એ પાણીમાં તરી શકે નહીં. સમજાય છે? ડન છે? આગળ વધીએ એના પછીના પ્રશ્ન તરફ. ચાલો, નીચે 4 વિકલ્પ આપ્યા છે, એ 4 વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ અલગ પડતો હશે એ આપણે ગોતવાનો છે. પહેલો વિકલ્પ આપ્યો છે મરસું, એની સામે લખ્યું છે તીખું. બીજો વિકલ્પ છે ગોળ, એની સામે લખ્યું ગળ્યો. ત્રીજો વિકલ્પ છે લસણ, એની સામે લખ્યું ખારું. અને ચોથો વિકલ્પ આંબલી અને એની સામે લખ્યું ખાટી. તો હવે આ તમે વિચારો ને તો આ શું છે? જો અહીંયા આપ્યું છે મરસું, તો એની સામે એનો સ્વાદ લખ્યો છે. આ જોડી આધારિત જુદાપણું છે, બરોબર. તો હવે અહીં તમે જોવો મરચાની સામે લખ્યું તીખું, તો મરસું છે એનો સ્વાદ તીખો હોય? હા હોય. તો એ તો સાચી વાત છે, આ સાચું છે, બરોબર છે. હાલો, ગોળ છે એની સામે ગળ્યો લખ્યું છે, ગોળ ગળ્યો લાગે? તો કે હા લાગે, એટલે આ જોડી પણ સાચી છે. આંબલીની સામે ખાટી લખ્યું છે, આંબલી ખાટી લાગે? તો કે હા લાગે, તો આ પણ સાચું છે. લસણની સામે ખારું લખ્યું, લસણ ખારું ન લાગે, લસણ કેવું લાગે? તીખું લાગે. એટલે આ પ્રમાણે છે ઈ આ જોડ છે ઈ અલગ પડે. કઈ રીતે અલગ પડે? તો કે અહીંયા પહેલી, બીજી અને ચોથી જોડ છે ઈ સાચી છે. જે તે વસ્તુના સ્વાદ છે એ સાચા લખેલા છે, જ્યારે અહીંયા છે એ ખોટું લખેલું છે. એટલે આ આપણો જવાબ થાય વિકલ્પ સી. આપણે તો મેન અલગ પડતું હોય ગોતવાનું હોય, બરોબર છે. ચાલો, તો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચેના 4 વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. જો મેં તમને લેક્ચરમાં પણ કીધું તું મારા વાલીડા કે ભાઈ તમને એવો પ્રશ્ન પૂછાય કે તમને રાજ્યોના નામ આપ્યા હોય અને દેશનું નામ આપ્યું હોય તો આપણને ખબર હોવી જોઈએ. ઘણી વખત પાડોશી દેશોના નામ લખ્યા હોય ભાઈ, બરોબર. ભારતના પાડોશી દેશોના 3 નામ આપ્યા હોય ને એક આમ ક્યાંય છેકથી બીજો દેશ પકડી આવ્યા હોય તો એ આપણે અલગ પાડતા આવડવું જોઈએ. તો આમાં તમે જુઓ તો આમાં જુઓ ભારત, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા
ચાલો આમાં શું અલગ પડશે ફટાફટ કોમેન્ટ કરી દો હાલો. તો અહીંયા તમે વિચારો તો ભારત, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા. તો અહીંયા જુઓ આ ગુજરાત છે ને એ ભારતનું એક રાજ્ય છે, રાજસ્થાન પણ ભારતનું એક રાજ્ય છે, હરિયાણા પણ ભારતનું એક રાજ્ય છે. જ્યારે ભારત તો એ પોતે એક દેશ છે. તો ભારત છે એ દેશનું નામ છે, જ્યારે આ ત્રણેય છે એ રાજ્યોના નામ છે. એટલે અલગ શું પડશે? ભારત છે એ અલગ પડશે. ડન છે? ચાલો એના પછી આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ભાઈ ધોરણ 5 માં હોય અને સીઈટી પરીક્ષા આપવાની હોય અને સીઈટી પરીક્ષાની તૈયારી કરવા માટે બુક મંગાવવાનું વિચારતા હોય તો અહીંયા તમારા માટે એક બુક અવેલેબલ છે, નૂતન સીઈટી નામની બુક છે મારા વાલા. આ બુકની એમઆરપી 360 છે, પણ અહીંથી ઓર્ડર કરશો ને એટલે આ 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. અને ખાસ આમાં કુરિયર ચાર્જ પણ ફ્રી છે, અલગથી કોઈ કુરિયર ચાર્જ દેવાની જરૂર રહેતી નથી. તો ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સઅપમાં સીઈટી બુક લખીને મેસેજ કરશો તો પણ તમારો ઓર્ડર છે ત્યાંથી કન્ફર્મ કરાવી લેવામાં આવશે. ખાસ કે ભાઈ આ જે 250 મેં કીધા છે એ એક સિંગલ બુક માટે કીધા છે, શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. એના પાછળનું કારણ એવું છે કે એક સાથે જે બુકો મોકલીએ એમાં કુરિયર ચાર્જમાં છે અહીંયા જેટલી રાહત થાય એટલી રાહત આપણે હજી બાળકોને વધારે કરી શકીએ છીએ. તો ખાસ કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો ધ્યાને લેજો, સસ્તામાં આપણે બાળકોને સારું મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ છીએ. ચાલો એના પછી આગળ વધીએ. ગ્રુપની વાત કરી તો ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબરમાં વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરશો ને ખાલી તો તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. વોટ્સઅપમાં મેસેજ કરવાનો હોય હો ભઈલા. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચેના 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. હવે જો અહીંયા આપ્યું છે આપણને જોડી જ આપી છે. હવે જોડી છે એ શેની છે એ આપણે પહેલા તો ગોતવી પડે. પરિવારની સામે લખ્યું છે કુટુંબ, પરિવારની સામે શું લખ્યું છે? કુટુંબ. વિશાળની સામે મોટું, ખુશીની સામે હરખ, અંજવાળું તો એની સામે લખ્યું અંધારું. હાલો તો કોઈને દીવો છો આ અંધારું સાંભળ્યું એમાં કોઈને લાઈટ થઈ? લાઈટ થઈ? શું લાઈટ થઈ? કે ભાઈ આ પરિવાર અને કુટુંબ એ સમાનાર્થી શબ્દો છે, વિશાળ અને મોટું એ સમાનાર્થી શબ્દો છે, જ્યારે ખુશી અને હરખ પણ સમાનાર્થી શબ્દો છે. પણ અહીંયા છે અંજવાળું અને અંધારું આ વિરોધી શબ્દો છે. કેવા શબ્દો છે? વિરોધી શબ્દો છે. તો અહીંથી અલગ શું પડે? તો કે એ, બી અને સી ત્રણેય વિકલ્પમાં જે જોડ આપેલી છે એ જોડ સમાનાર્થી શબ્દોની જોડ છે, જ્યારે વિકલ્પ ડી માં આપેલી જોડ વિરુદ્ધાર્થી શબ્દોની જોડ હોવાથી અલગ પડે છે. ટપો પડે છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચેના 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. 4 વિકલ્પ આપ્યા છે, હાથ, પગ, કાન, હૃદય. હાથ, પગ, કાન અને હૃદય. ચાલો તો હવે આમાંથી શું અલગ પડશે જરાક વિચારો. હાથ, પગ, કાન, હૃદય. વિચારો વિચારો. મારા હાથ દેખાય તમને? તો કે હા દેખાય. મારા પગ દેખાય? તો કે અત્યારે નહીં દેખાતા હોય કેમેરામાં, પણ ઇન કેસ હું તમારી સામે હોત તો મારા પગ તમને દેખાય. ઈ જ આવા જો ને ભાઈ, તમારા હાથ તમને દેખાય? તો કે હા દેખાય. તમારા પગ તમને દેખાય? તો કે હા દેખાય. તમે અરીસા સામે ઊભા રહ્યો તો તમારા કાન તમને દેખાય? તો કે હા દેખાય. તમારું હૃદય તમને દેખાય? નો દેખાય. જોવાની ટ્રાય ન કરતા, લાઈન કાઢીને જોઈ લો કેવું લાગે. બરોબર? ચાલો તો હૃદય છે એ શરીરનો અંદરના અંગ કહેવાય. શું છે? શરીરનું અંદરનું અંગ છે, શરીરની અંદર હોય, બાહ્ય ભાગમાં તમને એ દેખાય નહીં. જ્યારે હાથ, પગ, કાન છે એ તમે બહારથી જોઈ શકો છો. તો એટલા માટે અહીંયા અલગ શું પડશે? હૃદય અલગ પડશે. ચાલો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. ઘઉં, બાજરો, ચોખા અને ચણા. ચાલો આમાં અલગ શું પડે ભાઈ? ઘઉં, બાજરો, ચોખા, ચણા, આમાંથી શું અલગ પડે? વિચારો તો ભાઈ, વિચારો તો. ચાલો તો ઘઉં ખાવા માટે ઉપયોગ થાય જ છે, બાજરો પણ ખાવામાં ઉપયોગ થાય, ચોખાનો પણ ઉપયોગ થાય, ચણાનો પણ ઉપયોગ થાય. તો આરું અલગ કઈ રીતે પડશે? તો હવે તમે વિચારો, તમે પેલું એક લોજિક ઈ વિચારો,
ઘઉંની બે ફાડ થાય ભાઈ. આમ ઘઉંને તમે થોડુંક દબાવો તો થોડુંક દબાવવાથી ઘઉંની બે ફાડ થતી નથી. એટલે આ એક દળી થયું. બાજરો છે એની બે ફાડ થઈ જાય તમે થોડુંક દબાવો તો નો થાય. એટલે આ પણ એક દળી થયું. ચોખાને તમે દબાવો તો બે ભાગ થાય, બે ફાડ થવી જોઈએ. ભાંગી નાખો ને બે ભાગ કરો એમ નહીં, બે ફાડ થવી જોઈએ. તો કે નો થાય. આ એક દળી થયું. ચણા છે, ચણા એને તમે જુઓ, ચણાને તમે થોડાક દબાવો ને એટલે બે ફાડ બની જાય એની. કેમ? આપણે સિંગ છે, સિંગ બરોબર, સિંગ ખાઈએ આપણે, ખારી સિંગ. વિચારો ને, હાલો આપણે બહારથી સિંગ લઈને ખાઈએ, એ જો એ સિંગનો દાણો હોય આખો હોય એને તમે સેજ દબાવો ને એટલે વચ્ચેથી બે ફાડ બની જાય. તો એને દ્વિદળી કહેવાય. શું કહેવાય? દ્વિદળી કહેવાય. એમ ચણા છે તો એને પણ તમે થોડાક દબાવો ને એટલે એ બે ફાડમાં વિભાજિત થઈ જાય, એ દ્વિદળી થાય. એટલે ચણા છે એ દ્વિદળી હોવાથી અલગ પડે છે. બાકી બીજું લોજિક એવું થાય કે ચણા છે ઈ કઠોળ છે. શું છે ભાઈ? કઠોળ છે. જ્યારે ઘઉં, બાજરો, ચોખા અનાજમાં આવશે, ધાન્ય આવશે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, નીચેનામાં ચાર વિકલ્પોમાંથી જો આ સંખ્યા આધારિત જુદાપણું આવ્યું પાછું 11, 13, 15, 17. હવે આમાં હું અલગ પડે વિચારો. 11, 13, 15, 17. તો કે આમાં તો એકે બેકી સંખ્યા તો છે જ નહીં, નકરે આપણે એકી બેકી થી અલગ પાડે. તો બીજું વિચારો. તો તમે એવું વિચારો કે મારા વાલા 11 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 17 છે એ અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે 15 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. 3, 5 ને 15 એના ભાગ પાડી શકાય છે. એટલા માટે થઈને 15 છે એને આપણે અલગ પાડીશું, કારણ કે 15 છે એ વિભાજ્ય સંખ્યામાં આવશે. જ્યારે 11, 13, 17 આ બધા છે એ અવિભાજ્ય સંખ્યાઓમાં આવશે. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચેના વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. બી ડી, પી આર, એચ કે, ટીવી. ચાલો આમાંથી શું અલગ પડે વિચારો તો. આ અંગ્રેજી મૂળાક્ષરો આધારિત તમને આપ્યું છે. મારા વાલા તમને એબીસીડી આવડતી હોય ને થોડુંક મગજ હાંકો એટલે આ આવડી જાય. તમે જુઓ બી ડી, અહીંયા લખ્યું બી ડી, બરોબર. તો તમે બી લખો પછી શું આવે? તો કે સી આવે અને પછી ડી આવે. તો જુઓ અહીંયા છે એ સી નથી લખ્યો અને ડી લખી નાખો. અહીંયા તમે પી આર માં જોવો તો કે પી, ક્યુ અને આર. તો ક્યુ નથી લખ્યો, આર લખી નાખ્યો છે. બરોબર છે. એનો મતલબ એક મૂકેલું છે વચ્ચે. હવે અહીંયા તમે જોવો તો જરાક ભાઈ, તો કે એચ પછી આઈ પછી જે અને પછી કે આવે. અહીંયા જોવો તો બે મૂક્યા, જો બે મૂક્યા. ઓલા બે મૂક્યા એમ નહીં, વચ્ચે બે મૂળાક્ષર મૂક્યા. જોવો તો બરોબર. અહીંયા એક મૂળાક્ષર મૂક્યો, અહીંયા એક મૂળાક્ષર મૂક્યો, અહીંયા બે મૂળાક્ષર મૂક્યા છે. હવે છેલ્લા વિકલ્પમાં આપણે જોઈએ, હાલો તો જરાક ભાઈ. તો કે ટી યુ વી. તો અહીંયા એક જ મૂકેલો છે. એનો મતલબ કે ભાઈ પેલા, બીજા અને ચોથા વિકલ્પમાં છે ઈ બે મૂળાક્ષરો વચ્ચે એક મૂળાક્ષર મૂકી દીધેલો છે, એક મૂળાક્ષર લુપ્ત થાય છે. જ્યારે વિકલ્પ સી છે એમાં જુઓ બે મૂળાક્ષર લુપ્ત થયા છે. એટલે અલગ કોણ પડે? વિકલ્પ સી અલગ પડે છે. ડન છે? સમજાણું છે? ચાલો આગળના દાખલા તરફ પાછા જઈશું. નીચેના ચાર વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. હવે મારા વાલા સમજો આ જોડી આધારિત પ્રશ્ન છે. કઈ જોડી છે એ જોવો. હાલો આનો ફટાફટ જવાબ આપો તો જરાક. હાલો તો. એ આકાશ એની સામે ગગન, બી દિવસ એની સામે રાત, સી પવન એની સામે વાયુ, ડી પાણી તો એની સામે જળ. હાલો આપો મારા ભાઈ જવાબ ફટાફટ. શું અલગ પડશે? તો કે મારા ભાઈ આકાશ અને ગગન
તો કે આ સમાનાર્થી શબ્દો છે. પવન અને વાયુ સમાનાર્થી શબ્દો છે. પાણી અને જળ સમાનાર્થી શબ્દો છે. જ્યારે દિવસ અને રાત છે એ વિરુદ્ધાર્થી શબ્દોમાં આવશે. ડન છે? એટલે અહીંયા અલગ શું પડશે? દિવસ રાત છે એ અલગ પડી જશે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. 4 વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ આપણે ગોતવાનો છે. વિમાન, હેલિકોપ્ટર, રોકેટ અને સબમરીન. હવે આમાંથી અલગ શું પડે વિચારો. વિમાન, હેલિકોપ્ટર, રોકેટ, સબમરીન, આ ક્યાં હોય એ વિચારો ને એટલે જવાબ આવી ગયો. તો કે ભાઈ વિમાન આકાશમાં ઉડે, હેલિકોપ્ટર આકાશમાં ઉડે, રોકેટ પાણીમાં નો ઉડે, ઈ આકાશમાં જ ઉડે. જ્યારે સબમરીન છે ઈ પાણીમાં ચાલે. ક્યાં ચાલે? પાણીની અંદર ચાલે. એટલે સબમરીન છે ઈ અલગ પડશે. ઓકે, ચાલો એના પછી બીજા 4 ઓપ્શન આપ્યા છે. આમાંથી શું અલગ પડશે? દરજીની સામે કાંચકો લખ્યું, શિક્ષકની સામે ચોક લખ્યું છે, ડોક્ટરની સામે સ્ટેથોસ્કોપ લખ્યું છે અને કડીઓ એની સામે લખ્યું છે લેલું. શું અલગ પડશે? ચાલો વિચારો. તો કે ભાઈ કારીગરો છે અલગ અલગ જે અને એમના ઓજારો છે એના નામ પણ તમને ખબર હોવી જોઈએ. એના આધારે પણ પૂછાઈ શકે છે. બરોબર છે? અહીંયા તમે જુઓ તો શિક્ષક છે, શિક્ષક એનું મેન ઓજાર શું ગણે? તો કે ચોક. ચોક છે, પેન છે. બરોબર? આ હું પેન લઈને બેઠો છું, પછી ચોક છે તો મેન એમાં નામ શું આવશે? ચોક જ આવશે. એટલે શિક્ષકની સામે ચોક ઈ એનું હથિયાર ગણે, ઓજાર ગણે. એ જ રીતે ડોક્ટર છે તો ડોક્ટર ને ઓલું પહેરીને બેઠા હોય, આપણે જઈએ તે ગીત સાંભળતા હોય બેઠા બેઠા, ગીત નો સાંભળતા હોય, સ્ટેથોસ્કોપ હોય. બરોબર? તો એ ડોક્ટર છે એનું મેન જે હથિયાર ગણાય, મીન્સ કે ઓજાર ગણાય, એ શું થાય? સ્ટેથોસ્કોપ થાય. એ જ રીતે કડીઓ છે તો એની સાથે શું હોય? લેલું હોય. જ્યારે દરજીની સામે કાંચકો ન આવે. દરજીની સામે શું આવવું જોઈએ? કોઈ કહેશે? દરજીની સામે શું આવવું જોઈએ? કોઈ કહેશે? દરજીની સામે શું આવવું જોઈએ? સોય આવવું જોઈએ. શું આવવું જોઈએ? સોય આવવું જોઈએ. તો અહીંયા છે એ વિકલ્પ એ અલગ પડે છે. ડન છે? આગળ વધીએ. ચાલો નીચેના 4 વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. હોળી, ઉત્તરાયણ, દિવાળી ને જન્માષ્ટમી. હાલો આમાંથી શું અલગ પડે? હોળી, ઉત્તરાયણ, દિવાળી ને જન્માષ્ટમી. હાલો આ જેને આવડી ગયું હોય એ ફટાફટ કોમેન્ટ કરો. તો ભાઈ આ આવડી ગયું એનો મતલબ કે તમારું મગજ તો તમે હાલતું કરી દીધેલું છે. આપો તો જવાબ. હોળી, ઉત્તરાયણ, દિવાળી અને જન્માષ્ટમી. આમાંથી અલગ શું પડે? તો કે આ તો બધા તહેવાર છે ભાઈ. આમાંથી શું અલગ પડે? પછી અહીંયા તમે એમ કહો કે હોળીમાં તો સાહેબ રંગથી રમવાનું હોય, ઉત્તરાયણ, દિવાળી, જન્માષ્ટમીમાં ન હોય એટલે એ અલગ પડે. એમ ન હોવું જોઈએ. પાછું જે અલગ પડ્યું પછીના બાકીના 3 છે એમાં પાછી એ રીતે સામ્યતા તમારે બતાવવી પડે. બરોબર? લોજિક કંઈક સરખું વાપરવાનું, આપણા ઘરનું નહીં. તો હવે અહીંયા તમે જુઓ તો હોળી છે ને ભાઈ, એ કઈ તારીખે આવે? હોળી કઈ તારીખે આવે? તો કે હોળીની કોઈ તારીખ ફિક્સ ન હોય વાલા. હોળીની કોઈ તારીખ ફિક્સ ન હોય. એ પંચાંગ, હિન્દુ પંચાંગ મુજબ આવે. એટલે એની તારીખ છે એ આગળ પાછળ થઈ શકે. એ કોઈ ફિક્સ તારીખ ઉપર ન આવે, એ પંચાંગ ઉપર આવે. બરોબર છે? એટલે આ તારીખ ઉપર નહીં આવે. દિવાળી છે તો દિવાળી પણ એવું જ હોય કે ગયા વર્ષે 24 તારીખે દિવાળી હતી તો કે આ વર્ષે 24 તારીખે જ દિવાળી આવવી જોઈએ એવું હોય નહીં. એ પણ પંચાંગ આધારિત હોય. એટલે એ પણ વિચારો. જન્માષ્ટમી છે તો જન્માષ્ટમી પણ ભાઈ, જન્માષ્ટમી છે એ પણ પંચાંગ આધારિત આવે. એની તારીખ ફિક્સ હોય નહીં. જ્યારે ઉત્તરાયણ છે તો એ 14 જાન્યુઆરીએ જ આવે. તો ઉત્તરાયણ છે એ પંચાંગ આધારિત તહેવાર નથી. ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ છે, એ કયો તહેવાર છે? તો કે તારીખ આધારિત છે. એ તારીખે જ આવે. બરોબર છે? તો અહીંયા છે એ અલગ શું પડશે?
ઉત્તરાયણ અલગ પડશે. ડન છે. તો આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે. આપણે આપણું મગજ ખોલીને રાખવાનું છે. ખોલીને એટલે પૈસા પકડ લઈને ખોલવા ના બેસતા ભાઈ, બરોબર. મારો કહેવાનો એવો મતલબ છે કે આપણે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી પડશે, બરોબર છે. ચાલો એના પછી નેક્સ્ટ 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. ટેબલ, ખુરશી, બારણું ને વૃક્ષ. હવે આ 4 માંથી શું અલગ પડે? હાવ હેલું છે ભાઈ. ટેબલ, ખુરશી, બારણું ને વૃક્ષ. તો અહીંયા તમે જુઓ તો ટેબલ છે એ નિર્જીવ છે, ખુરશી નિર્જીવ છે, બારણું નિર્જીવ છે, વૃક્ષ સજીવ છે. લ્યો વાત પૂરી થઈ ગઈ, બરોબર છે. તો અહીંયા છે આપણો વૃક્ષ અલગ પડશે. ચાલો, રાજકોટ, સુરત, સૌરાષ્ટ્ર અને જામનગર. રાજકોટ, સુરત, સૌરાષ્ટ્ર અને જામનગર, આમાંથી શું અલગ પડે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. ચાલો, રાજકોટ, સુરત, સૌરાષ્ટ્ર અને જામનગર. તો મારા વાલીડા, આ રાજકોટ એક જિલ્લો છે, સુરત એક જિલ્લો છે, જામનગર એક જિલ્લો છે. આ સૌરાષ્ટ્ર છે ને, સૌરાષ્ટ્ર એ કોઈ જિલ્લો નથી. સૌરાષ્ટ્ર એક પ્રદેશ છે ગુજરાતનો. શું છે? એક પ્રદેશ છે, જેમાં ભાવનગર પણ આવી ગયું, જામનગર પણ આવી ગયું, રાજકોટ પણ આવી ગયું, એટલે ઘણા બધા, જુનાગઢ આવી ગયું, ઘણા બધા જિલ્લાઓનો સમૂહ જે છે એ છે સૌરાષ્ટ્ર. એટલે એક પ્રદેશ છે. શું છે? એક પ્રદેશ છે. એટલે અહીંયા વિકલ્પ સી છે એ અલગ પડશે. નીચેના 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. ચંડીગઢ, લદ્દાખ, લક્ષદ્વીપ અને ગુજરાત. આમાંથી શું અલગ પડે? ચંડીગઢ, લદ્દાખ, લક્ષદ્વીપ અને ગુજરાત. તો કે આપણે સાહેબ ગુજરાતમાં રહીએ, બાકી ત્રણમાં આપણે નથી રહેતા, એટલે ગુજરાત અલગ પડે. એમ નહીં મારો ભાઈ. અહીંયા છે એ જો આ ચંડીગઢ છે, લદ્દાખ છે, લક્ષદ્વીપ છે, આ બધા છે કેન્દ્ર શાસિત પ્રદેશો છે. જ્યારે ગુજરાત છે એ એક ભારતનું રાજ્ય છે. શું છે? રાજ્ય છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે નહીં. તો આ લોજિક થી ગુજરાત આમાં અલગ પડશે. ડન છે. તો અહીંયા છે આપણે તમારા 15 જે વિકલ્પો હતા એનું વ્યવસ્થિત સોલ્યુશન કરી લીધું છે. જેમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું હોય વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે આના પછી જે પણ બધી ટેસ્ટ આવે એ બધી વોટ્સએપ ગ્રુપમાં આવે છે, બરોબર. પરીક્ષા સુધીમાં તો હજી ઘણી બધી ટેસ્ટનું આપણે પ્રેક્ટિસ કરવાનું છે. તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જાજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સએપમાં હાય કરીને મેસેજ કરી દેવો, એટલે ગ્રુપમાં જોડાવાની લિંક ઓટોમેટિક મળી જશે. જો લેક્ચરમાં તમને મજા આવી હોય, ભણવાની મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે તમારી એક લાઈક છે એ અમને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડે છે તમારા માટે આવું નવું કાર્ય કરવા માટે. બીજું, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ લેક્ચર આવે કે કોઈ લાઈવ અમે લઈએ છીએ, અમે લાઈવનું પણ આયોજન કરવાના છીએ, તો લાઈવ લેક્ચર આવે ત્યારે તમને છે એ ગ્રુપમાં જાહેર થાય ત્યાં સુધી રાહે ના રહેવું પડે, તમને ફોનમાં જ મેસેજ આવી જાય કે ચાલો યુટ્યુબ પર લાઈવ આવી ગયા છે. એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો. ફરી પાછા મારા મિત્રો મળીએ, ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર આવતો હશે એ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.